આ સી ખબર છે ને, ડબ્બા ને વાસણ ને ક્યાં મૂકી દે, ઘરમું કશું જડતું નહીં, બધા ખબર ફીંદ્યા મેં. એ કિસુ આમે હા બોલો મમ્મી બોલો. શું થયું? ઓલું છે ને આવડું સ્ટીલનું ગરમું હતું, પછી આવડો ડબ્બો હતો, પછી 2-4 ડબ્બા બીજા છે, ટિફિન છે, કશું એક વાસણ જડતા નહીં. ખબર નહીં બધા ખાના મેં ફીંદ્યા, કયા ખાનામાં મૂકે છે. વાસણ મૂકવાની તો ખબર નહીં પડતી, ખબર નહીં ક્યાં નાખ્યા આવે છે વાસણો. પતી ગયું? બોલી લીધું? નહીં પતી ગયું. એમ કહું છું વાસણ હરખા મુકાય, જ્યારે જોતા ને ત્યારે એક વાસણ નહીં જડતું. કોકને આપવું હોય ત્યારે મારે વસ્તુ આલવી છે, શેમાં આલવી? એકે ડબ્બા નથી જડતા. તમારું પતી જાય પછી હું કઈક કહું. હા કે अच्छा તમને યાદ છે તમે તમારા ભાઈને ઘરે કેટલી વસ્તુ આપો છો? રોજ રોજ ઈડલી સંભાર બનાવશે મારા ભાઈને આપ્યા, ભાજી પાઉં બનાવશે મારા ભાઈને આપ્યા, આજ ભજીયા બનાવ્યા ઓલા નાના ઘરમાં ભાઈને ભરીને આપ્યા. યાદ રહેશે? રોજ ભરી ભરીને આપી દો છો. ઈ વાસણ ન્યા પડ્યા છે બધાય. યાદ તો હોતું નથી. બસ કીસુ ક્યાં મૂકી દે, કીસુ ફલાણું મૂકી દે, કીસુ પેલું મૂકી દે. બસ કીસુ નો જ વાક. પોતાના ભાઈને ઘરે બધું યાદ કરીને આપ્યા આવશો તો લઈ આવતા તો હો. જાવ લઈ આવો વાસણ. મારું નામ દેશે, કીસુ આમ મૂકી દે, ફલાણું મૂકી દે, ઢીકણું મૂકી દે. હવે મારા ભાભી ભૂલી ગઈ હશે ને, કે બિચારી તરત યાદ કરીને આપી જાય છે. તો બિચારી આપણે ક્યાંક મૂકી દે તો આપણે તો આમ કેટલોય મોટો ગુનો કરી દીધો. એની ભાભી બિચારી. વાહ વાહ વાહ. રોજ આપી આવો છો તો યાદ કરીને વાસણ લઈ આવાય, પછી બીજાનું નામ ન દેવાય. આમ કીસુએ જ મૂકી દીધા હશે. લ્યો સારું લઈ આવું છું. કહેવાતું નહીં કઈ લો. પણ એમ નહીં, મારો જવાબ બધે વાસણ હોય તો કીસુએ મૂક્યું છે, ઓલું હોય તો કીસુએ મૂક્યું છે, બધું કીસુ જ મૂકે. ઈ તો કાંઈ મૂકતા જ નથી. લે વાહ.